પરંતુ એ રજૂઆત અવડા પાટે લઈ જઈને પાર્ટીને નુકસાન કરવાનું જો કોઈ કાર્યકર્તાઓ કામ કરશે, જે લડાઈ છે અમારી ભ્રષ્ટાચાર સામેની લડાઈ છે। બે દિગ્ગજ હોદ્દેદારોને પાર્ટીએ કર્યા સસ્પેન્ડ, સોશિયલ મીડિયામાં પ્રમુખનો વિરોધ કરતા કરાયા સસ્પેન્ડ, બંને હોદ્દેદારોને 6 વર્ષ માટે પાર્ટી કર્યા સસ્પેન્ડ। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો નવસારી કોંગ્રેસમાં મોટો ભડકો, બે દિગ્ગજ હોદ્દેદારોને પાર્ટીએ કર્યા સસ્પેન્ડ। નવસારી શહેર કોંગ્રેસમાં બે હોદ્દેદારોને કરાયા સસ્પેન્ડ, સોશિયલ મીડિયામાં પ્રમુખનો વિરોધ કરતા કરાયા સસ્પેન્ડ। નવસારી કોંગ્રેસ પ્રમુખ અને મહામંત્રીને કરાયા સસ્પેન્ડ, પ્રમુખ નીતિન માલવિયા અને મહામંત્રી પાર્થ નાવાડિયાને કર્યા સસ્પેન્ડ। બંને હોદ્દેદારોને હોદ્દા પરથી તેમજ પ્રાથમિક સભ્ય પદેથી કર્યા સસ્પેન્ડ, બંને હોદ્દેદારોને 6 વર્ષ માટે પાર્ટી કર્યા સસ્પેન્ડ। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે બંને હોદ્દેદારોને કર્યા સસ્પેન્ડ। આગામી સમયમાં હજુ પણ કેટલાક હોદ્દેદારોને સસ્પેન્ડ કરાશે તેવી માહિતી છે તે સામે આવી રહી છે। નવસારી કોંગ્રેસ કે જ્યાં એક બાદ એક કોંગ્રેસની અંદર વિરોધના સૂર ઉઠી રહ્યા છે, તેની વચ્ચે બે દિગ્ગજ હોદ્દેદારોને છે તેઓએ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો। સાથે જ નવસારી શહેર કોંગ્રેસમાં બે હોદ્દેદારોને સસ્પેન્ડ છે તે કરવામાં આવ્યા। સોશિયલ મીડિયામાં પ્રમુખનો વિરોધ કરતા બંને ઉપર કાર્યવાહી છે તે કરવામાં આવી। પ્રમુખ નીતિન માલવિયા અને મહામંત્રી પાર્થ નાવાડિયાને કર્યા સસ્પેન્ડ। આજે કોંગ્રેસ દ્વારા બંને ઉપર કાર્યવાહીના ભાગરૂપે 6 વર્ષ માટે પાર્ટીમાંથી તેઓને તમામ હોદ્દા અને પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી પણ તેઓને સસ્પેન્ડ છે તે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આગામી દિવસોમાં હજુ પણ કેટલાક હોદ્દેદારો ઉપર કાર્યવાહી છે તે કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે તે અત્યારે હાલ વર્તાઈ રહી છે। નવસારીની અંદર કે જ્યાં એક બાજુ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની જાહેરાત બાદ ભારતીય જનતા પાર્ટીમાં એક બાદ એક રાજીનામા પડ્યા તો સામે પક્ષે કોંગ્રેસમાં પ્રમુખનો સોશિયલ મીડિયા ઉપર વિરોધ કરતા બે દિગ્ગજ નેતાઓ ઉપર કાર્યવાહીના ભાગરૂપે 6 વર્ષ માટે સસ્પેન્ડ છે તે કરવામાં આવ્યા। નવસારી શહેર પ્રમુખ તરીકે સંગઠન સૂચન હેઠળ દીપકભાઈ બારોટની વરણી કરવામાં આવી, જેમાં પ્રદેશ સમિતિ, એઆઈસીસી અને લોકલ પાર્ટીના કાર્યકરોના મત લેવામાં આવ્યા। ત્યારબાદ કેટલાક કાર્યકર્તાઓનો વિરોધ અંદર હતો। પાર્ટીના સંગઠનની વાત હોય, વિરોધ હોય એ વાત સંમત છે, પરંતુ વિરોધ પાર્ટીના પ્રોટોકોલમાં રહીને કરવો જોઈએ। તમે પ્રદેશ અધ્યક્ષને મળી શકો છો, પ્રભારીશ્રીઓને મળી શકો છો, તમારી રજૂઆત જિલ્લા કોંગ્રેસ સમિતિને કરી શકો છો, પરંતુ એ રજૂઆત અવડા પાટે લઈ જઈને પાર્ટીને નુકસાન કરવાનું જો કોઈ કાર્યકર્તાઓ કામ કરશે તો પાર્ટી એની સામે ચોક્કસ પગલાં ભરશે અને ભરવા પડે। અત્યારે જે બે કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેઓ સોશિયલ મીડિયામાં બેફામ વાણી વિલાસ કરી રહ્યા હતા, બેફામ લખાણો પાર્ટીને નુકસાન થાય એવા કરી રહ્યા હતા, જે કોઈ પણ ભોગે ચલાવી લેવાય એમ નથી। હાલમાં ભારતીય જનતા પાર્ટી સામે જે લડાઈ છે અમારી ભ્રષ્ટાચાર સામેની લડાઈ છે, આ બીજી આઝાદીની લડાઈ છે, જે લોકશાહીનું દમન કરી રહી છે ભારતીય જનતા પાર્ટી, એની સામેની લડાઈ છે। ત્યારે એ લડાઈને નેવે મૂકીને જો પાર્ટીમાં આવી જ રીતે સંગઠનમાં ઝઘડાઓ ચાલતા હોય તો કોઈ પણ ભોગે ચલાવી લેવાય એમ નથી અને એટલા માટે આ અશિસ્તના ભાગરૂપે બે કાર્યકર્તાઓને 6 વર્ષ માટે અમે સસ્પેન્ડ કર્યા છે અને આવનારા સમયમાં એના કરતાં પણ કોઈ મોટા પગલાં કોઈ કાર્યકર્તાઓ પર લેવા પડે તો અમે લઈશું, પરંતુ પાર્ટીના પ્રોટોકોલને કોઈ પણ દિવસ ભંગ થવા દઈશું। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો।